સુરતની ફિમેલ ફર્સ્ટ હોસ્પિટલ દ્વારા ઇન્ટરનેશનલ આઈવીએફ ડે પર અનોખા ટેસ્ટ ટ્યુબ બેબી મેળાનું આયોજન કરવામાં આવ્યું। દુનિયાભરમાં 25 જુલાઈના રોજ મનાવવામાં આવતો વર્લ્ડ આઈવીએફ ડે ઉજવવા માટે સુરતની ફિમેલ ફર્સ્ટ હોસ્પિટલ દ્વારા અનોખું અને ભાવાત્મક ટેસ્ટ ટ્યુબ બેબી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામાન્ય રીતે શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક મેળાઓ થાય છે તેમ આઈવીએફ મેળાનું પણ આયોજન કરાયું હતું। આ પ્રસંગે હોસ્પિટલ દ્વારા આઈવીએફની સફળતા પ્રાપ્ત કરેલા પેરેન્ટ્સ અને બાળકોને આમંત્રિત કરી અને પારિવારિક અને ઉત્સાહભર્યું વાતાવરણ ઊભું કરાયું હતું। જ્યારે બી પેશન્ટ અમારી પાસે હોસ્પિટલમાં આવે ને એટલે અમે એનામાં ડિઝાયર અને ડ્રીમ જોઈએ। ઘણા લોકો ખાલી હોપલેસ થઈને જ આવે ને ઘણાને એવું છે કે મારે બચ્ચા જોઈએ જ છે। તો આજે તમને બધાને તમારા બાળકો સાથે અહીંયા હસતા જોઈને મને ખૂબ આનંદ થાય છે કે અમે બી લાઈફમાં કંઈક કરી રહ્યા છીએ અને આવી જ રીતે તમારે બી બીજાને એન્કરેજ કરવાના કે હોપલેસ નહીં થાઓ। સાયન્સ, પેશન્ટ અને ટેકનોલોજી અને ડૉક્ટર સાથે મળીને આ બધા મિરાકલ ક્રિએટ કરી શકે અને જેનું આ લાઈવ એક્ઝામ્પલ બધા જોઈ રહ્યા છો। બીજું કે 25 જુલાઈ એટલે કે આવતીકાલે આઈવીએફ ડે સેલિબ્રેટ કરવામાં આવે। આ દિવસે છે ને ફર્સ્ટ આઈવીએફ બેબી બોર્ન થયું હતું 1978માં। તો આ ઉજવવામાં કેમ આવે છે કે એક તો ટેકનોલોજીનો આવું મિરાકલ જનરેટ થયું કે જે લોકોને નેચરલી ક્યારે પોસિબલ જ નહોતું, આ ટેકનોલોજીના કારણે એ લોકો પેરેન્ટહુડની જર્ની એચીવ કરી શકે। અને આખી દુનિયામાં જો ને તો રોજના લાખો બચ્ચા જન્મતા હશે આ ટેકનોલોજીથી। એટલે એનાથી એવું મારું બચ્ચું આઈવીએફથી જન્મેલું છે એવું વિચારવાની જરૂર જ નથી। એ આપણા જેવા જ છે, એનું આઈક્યુ લેવલ બી આપણા જેવું જ છે। એટલે બીજાને એન્કરેજ કરો અને અવેરનેસ ક્રિએટ કરો કે આઈવીએફથી બચ્ચા થઈ શકે છે ને આપણા જેવા જ છે અને બીજાનું નથી હોતું। સૌથી મોટું એવું હોય કે બીજાનું હોય, એવું કંઈ હોતું નથી। વન્સ અગેન થેન્ક યુ સો મચ અહીંયા આવવા માટે અને અમારા પર ટ્રસ્ટ મૂકવા માટે।